ધાગડી પ્રાથમિક શાળામાં 2 લાખની પાઇપલાઇન યોજનામાં ભ્રષ્ટાચાર, બાળકો પાણીથી વંચિત, પંચાયત અને શાળા તંત્ર સામે રોષ. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ભદપાડા હેઠળ આવતા ધાગડી ગામમાં વિકાસના નામે ગંભીર બેદરકારી સામે આવી છે. 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ વર્ષ 2023-24 દરમિયાન ધાગડી પ્રાથમિક શાળામાં બોરસ્વી મિની પાઇપલાઇન માટે 2 લાખ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ કામ શરૂઆતના થોડા જ દિવસોમાં નિષ્ફળ સાબિત થયું છે. મળતી માહિતી મુજબ શાળામાં નાખવામાં આવેલી પાઇપલાઇન ટૂંકા ગાળામાં જ તૂટી ગઈ છે. નદીના ચીકણા પથ્થરો બહાર આવી રહ્યા છે. પરિણામે વિદ્યાર્થીઓને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. શાળાના આચાર્ય દ્વારા પણ સમયસર ધ્યાન ન આપતા પરિસ્થિતિ વધુ વણસી છે. ઉપરાંત મિની પાઇપલાઇન માટે મૂકવામાં આવેલી ટાંકીનું સ્ટ્રક્ચર પણ સંપૂર્ણ રીતે તૂટી ફૂટી ગયું છે. છતાં આજ દિન સુધી કોઈ રિપેરિંગ અથવા મરામત કામ હાથ ધરવામાં આવ્યું નથી. આથી ગ્રામજનોએ ગ્રામ પંચાયતની કાર્યશૈલી સામે પણ સવાલ ઊભા કર્યા છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કામમાં નબળા અને નિમ્ન કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે સરકારી રકમનો બગાડ થયો છે. સરકાર દ્વારા વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ડાંગ જિલ્લાના અત્યોદય વિસ્તારોમાં આવી બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ તાત્કાલિક શાળામાં પાણીની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.